તો કોલેરાને લઈને કલેક્ટરનું જાહેરનામું છે। કલોલ તાલુકાનો કેટલોક વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। કોલેરાના કેસ વધતા બહાર પાડ્યું છે જાહેરનામું। તો ગાયનો ટેકરો અને આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। મહેન્દ્ર મિલની ચાલીનો વિસ્તાર તેમજ તેની આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। આ જાહેરનામું 3 માસ સુધી અમલમાં રહેશે। ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની આપણે વાતો સાંભળીએ છીએ, પરંતુ શિક્ષણ માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની જરૂર હોય છે। હાલ તે શિક્ષકોની જે કચ્છ જિલ્લામાં ઘટ છે। કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓ આવેલી છે। જિલ્લા શિક્ષણ અધિકારીની ભૂપેન્દ્રસિંહ વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાની શાળામાં 7420 શિક્ષકો તેમજ 947 જેટલા જ્ઞાન સહાયકો ફરજ બજાવે છે। જે મુજબ જિલ્લામાં 1132 જેટલા શિક્ષકોની ઘટ છે। જ્ઞાન સહાયકોની ભરતી પછી પણ જિલ્લામાં શિક્ષકોની ઘટ એ ચિંતાનો વિષય છે અને હાલમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોના કુલ મહેકમની સામે 12 થી 13% જેટલી ઘટ છે અને ત્યારે હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે। કચ્છ જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ પૂર્ણ થાય તેવી આશા જિલ્લા શિક્ષણ અધિકારીએ વ્યક્ત કરી છે। આપણી પાસે 9499 ની સામે 8367 એટલે આજની તારીખે 1132 જેટલા શિક્ષક ભાઈ બહેનોની ઘટ છે। જે રીતે ટોટલ મહેકમની સાપેક્ષમાં આપણે જોઈએ તો 12 થી 13% જેટલી ઘટ થાય છે। વડોદરા શહેરમાં જ્યોતિષ કામ શીખવાડવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ મામલે આરોપી પ્રણવ મંડલના રિમાન્ડ પૂર્ણ થતા ગતરોજ કોર્ટમાં રજૂ કરાયો। આરોપીને પહેરાવવાની હથકડી પોલીસના હાથમાં જોવા મળી તેમજ આરોપી મિત્ર હોય તેમ પોલીસ જવાન તેના ખભે હાથ રાખીને ફરતા દેખાયા। આરોપીને કોર્ટમાં રજૂ કરવા લઈ આવેલી પોલીસ મોબાઈલમાં વ્યસ્ત નજરે પડી। પોલીસે કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે કોના ઇશારે આરોપીને સ્પેશિયલ સુવિધા આપવામાં આવી રહી છે। તો આરોપીએ ભોગ બનનાર મહિલાની સગીર પુત્રી સાથે પણ અડપલા કર્યા હતા। તાપીના વ્યારામાં ફાયર વિભાગે ફાયર સેફટી ન હોય તેવી દુકાનો સીલ કરી છે અને છેલ્લા 2 દિવસમાં વ્યારાના 5 કમર્શિયલ કોમ્પ્લેક્સની 114 દુકાનોને ફાયર વિભાગે સીલ કરી છે। તો શહેરની ડીએનસી માર્કેટ, બિગ બજાર, જલદર્શન, અભિષેક એસ્ટેટ, નક્ષત્ર હાઇટ્સ સહિતના કોમ્પ્લેક્સની દુકાનો સીલ કરાઈ છે। ફાયર વિભાગની કાર્યવાહીથી દુકાનદારોમાં પણ ફફડાટ છે। સુરતમાં ભારે વિવાદ બાદ માન દરવાજા ટેનામેન્ટનું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે અને છેલ્લા ઘણા સમયથી ડિમોલિશનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને ત્યારે મહાનગરપાલિકાની ટીમ, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના સુરક્ષા તંત્રની ટીમ સાથે ડિમોલિશન હાથ ધરાયું છે। ગીર સોમનાથના ઉનામાં સમઢિયાળાના કાંડના 8 વર્ષ પૂર્ણ થતા સંઘર્ષ સંમેલન યોજાયું। ગીર ગઢડામાં આયોજિત સંમેલનમાં મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો જોડાયા। સંમેલનમાં રાજુ સોલંકીએ અનુસૂચિત જાતિ સમાજ પર અત્યાચારનો આરોપ લગાવ્યો અને સાથે જ પીડિત પરિવારોને ન્યાય ન મળ્યો હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ 15 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવાની ચીમકી ઉચ્ચારી। મને અને મારા સમાજના ઉનાકાંડ વખતે જે અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, અમારા સમાજના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો અમે 15મી ઓગસ્ટે ગાંધીનગર જવાના છીએ। ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5 લાખ દલિતોને લઈ અને અમે અને અમારી આખી ટીમ ગુજરાતભરના આગેવાનો અનુજાતિ સમાજ જિલ્લા દ્વારા ગાંધીનગર જવાના છીએ। તો ગીર ગઢડામાં સંઘર્ષ સંમેલન યોજાયું કારણ કે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। ન્યાય નથી મળી રહ્યો અને હવે તેઓએ અલ્ટિમેટમ આપ્યું છે 15 ઓગસ્ટનું। રાજુ સોલંકીએ કહ્યું છે, ચીમકી ઉચ્ચારી છે। તો
તો કચ્છની વાત કરીશું. સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર છે. ગઈકાલે ભચાઉ કોર્ટે જામીન રદ કર્યા હતા અને કોર્ટે નીતા ચૌધરીને જેલ હવાલે કરવાનો કર્યો હતો હુકમ. નીતા ચૌધરીને પકડવા પોલીસની કવાયત છે. એલસીબી એસઓજીએ શરૂ કરી છે તપાસ. તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો સવાલ એ છે કે નીતા ચૌધરી આખરે ક્યાં ગયા અને તેમને મદદ કરનાર કોણ છે? શું પોલીસ જ તેમને મદદ કરી રહી છે? ઉચ્ચ અધિકારીઓની શું રહેમ નજર તેમના પર છે? એમાં નામદાર કોર્ટ દ્વારા 8 તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને 9 તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી. પોલીસને જ્યારે આ બેલ કેન્સલ કરવામાં જે છે ઓર્ડર મળેલો ત્યારે તાત્કાલિક જે છે એમના જે અલગ અલગ ઠેકાણા હતા એ તપાસ કરવામાં આવેલી. અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી, પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી સમયમાં જે છે એમને પકડી પાડવામાં આવશે. જી, સવાલ હવે એ છે કે નીતા ચૌધરી ક્યાં છે? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. સવાલ અહીંયા એ છે કે કોર્ટ એક તરફ હુકમ કરે છે મેહુલ, અને બીજી તરફ નીતા ચૌધરી ફરાર થઈ જાય છે. શું પોલીસની રહેમ નજર છે તેમના ઉપર? કોણ છે અધિકારી જેમનો સહયોગ મળી રહ્યો છે? જી સંધ્યા, જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવે, ગઈકાલે નીતા ચૌધરી મામલે છે તે બહુ ચર્ચિત કેસ છે. તે મામલે મોટા સમાચાર છે તે સામે આવ્યા હતા. જ્યારે ભચાઉ સેશન્સ કોર્ટ છે તેને નીતા ચૌધરીના જામીન રદ કરી અને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો, ત્યારે જે પૂર્વ કચ્છ પોલીસ છે તેના દ્વારા નીતા ચૌધરીના ઘરે અને તેને પકડવા માટે, ઝડપી પાડવા માટે છે તે ચક્રો ગતિમાન કર્યા હતા અને નીતા ચૌધરી છે તે લાપતા થઈ ગઈ હતી. તો બીજી તરફ વાત કરીએ તો પોલીસને સમગ્ર મામલે પૂછતા પોલીસ જણાવે છે કે અમારા દ્વારા વિવિધ છે તે ટીમો બનાવવામાં આવી છે. એલસીબી, એસઓજી, ભચાઉ પોલીસની પણ ટીમો બનાવવામાં આવી છે અને હાલ ઝડપવા માટે છે તે ચક્રો ગતિમાન કર્યા છે. આ સિવાય પોલીસને કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે પોલીસ એ જ જવાબ આપે છે કે આ સમગ્ર મામલે છે તે તપાસ ચાલુમાં છે. જી તો સાંજે 4 વાગ્યા સુધીની આગાહી છે અને 4 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. વલસાડ, સુરત, ભરૂચ, તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. નવસારી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે. સોમનાથ, ગીર સોમનાથ, જુનાગढ़, अमरेली में ऑरेंज अलर्ट. हेवी टू वेरी हेवी गुजरात रीजन आइसोलेटेड प्लेसेस में दिया गया है. उसका अगले 4 दिन हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. और जो सौराष्ट्र क्रॉस रीजन के लिए पहले दिन हेवी टू वेरी हेवी का आइसोलेटेड प्लेसेस 1-1 दिया गया है. और जो डे 2 में हेवी आइसोलेटेड प्लेसेस में चेतावनी दिया गया है. और इसमें जो डिस्ट्रिक्ट D1 में आपका गुजरात रीजन में वेरी हेवी रेनफॉल का आ रहा है डिस्ट्रिक्ट, वो है नर्मदा, बहरोज, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली. और जो हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है छोटाउदेपुर, बडोदरा, आनंद एंड अहमदाबाद. एंड सौराष्ट्र कच्छ में आपका वेरी हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है राजकोट, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली एंड भावनगर. और हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है सुरेंद्र नगर, जूनागढ़ एंड मोरबी, सॉरी जामनगर एंड मोरबी, द्वारका, देवभूमि द्वारका एंड दीव. ये है आपकी जो बारिश की स्थिति और पूर्वानुमान जो चेतावनी है. अहमदाबाद में हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं और इसमें लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है. सर, लगातार हैवी रेनफॉल का वार्निंग दिया जा रहा है, लेकिन फिर भी बारिश जिस प्रकार से कहा जा रहा है वैसे नहीं हो रही है. क्या मुख्य वजह है? हाँ, मुख्य वजह यह है कल जो हम लोग सिस्टम सौराष्ट्र में कच्छ में बोला गया था वो बाद में सिस्टम थोड़ा सा लो हो गया, उसका इतना सपोर्ट नहीं मिला, इसलिए कल का जो चेतावनी दिया था थोड़ा सा हो गया. प्लस आज तो हम लोग वेरी हैवी रेनफॉल का दिया है डे 1 में, दोनों रीजन के लिए दिया हुआ है. सर, कौन सी सिस्टम अभी एक्टिव है जिसकी वजह से बारिश हो रहा है? अभी जो सीआर जोन है अभी 18 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है और एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है. और आपका और एक सिस्टम है जो ऑफशोर ट्रफ है साउथ गुजरात कोस्ट से लेकर
नॉर्थ केरला कोस्ट तक परसिस्ट कर रहा है। इसके लिए બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિ